હવે જો આપણે પહેલું જે લક્ષણ હતું એ જોયું, ઊંચાઈમાં વધારો, એના વિશે આપણે ચર્ચા કરી કે કઈ રીતે એમાં ફેરફાર થાય છે. હવે આપણે વાત કરી કે શારીરિક આકારમાં બદલાવ, કે શરીરના આકારો છે એ કેવી રીતે બદલાતા હોય છે. તો તમે નોંધ્યું હશે કે તમારા વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ખભા તેમજ છાતીનો ભાગ નીચલા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સરખામણીએ પહોળો હોય છે. જે નાના ધોરણમાં અભ્યાસ કરતા હોય એની કરતાં તમારી સાથે જે અભ્યાસ કરતા હોય એનો ખભા અને છાતીનો ભાગ એ કેવો હોય છે? પહોળો હોય છે. તેનું કારણ એ છે કે તેઓ યૌવનારંભમાં પ્રવેશ કરી ચૂક્યા છે. વૃદ્ધિના કારણે તેમનો ખભાનો ભાગ ફેલાય અને પહોળો થઈ જાય છે, જ્યારે છોકરીઓમાં કમરની નીચેનો ભાગ પહોળો થઈ જાય છે. વૃદ્ધિના કારણે છોકરાઓમાં શરીરના સ્નાયુઓનો વિકાસ છોકરીઓના વિકાસની સરખામણીએ વધુ હોય છે. છોકરાઓના શરીરનો સ્નાયુનો વિકાસ કેવો હોય છે? છોકરીઓની સરખામણીમાં વધુ હોય છે. અર્થાત તરુણાવસ્થામાં છોકરા અને છોકરીઓમાં જોવા મળતા બદલાવ કેવા હોય છે? અલગ અલગ હોય છે. ત્યારબાદ આપણે જોઈએ તો કે અવાજમાં બદલાવ. તો શું તમે નોંધ્યું છે કે ક્યારેક ક્યારેક તમારા વર્ગમાં કેટલાક છોકરાઓનો અવાજ ફાટવા લાગે છે? તો આવું કેમ થાય છે? તો કે યૌવનારંભમાં સ્વર પેટી એટલે કે કંઠસ્થાન વૃદ્ધિની શરૂઆત થાય છે. છોકરાઓની સ્વર પેટી વિકાસ પામી અને અપેક્ષાકૃત મોટી થઈ જાય છે. એટલે છોકરાઓમાં મોટી થયેલી સ્વર પેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે, જેને કંઠમણી કહેવામાં આવે છે. તમે જોયું હશે ગળાના ભાગમાં જે ગાંઠ જેવી રચના રહેલી હોય છે, જેને કંઠમણી કહેવામાં આવે છે. છોકરાઓમાં મોટી થયેલી સ્વર પેટી ગળાના ભાગમાં બહારની તરફ એ ઉપસી આવે છે. અને છોકરીઓમાં સ્વર પેટી તેના નાના કદને લીધે માંડ દેખાતી હોય છે. છોકરીઓની સ્વર પેટી નાની હોય છે એટલે માંડ માંડ દેખાય છે. સામાન્ય રીતે છોકરીઓનો અવાજ ઊંચો અને તીણો હોય છે, જ્યારે છોકરાઓનો અવાજ ભારે હોય છે. તરુણાવસ્થામાં છોકરાઓમાં ક્યારેક ક્યારેક સ્વર પેટીના સ્નાયુઓમાં અનિયંત્રિત વૃદ્ધિ થઈ જાય છે અને અવાજ છે એ કેવો થઈ જાય છે? ઘોઘરો થઈ જાય છે. એટલે દરેકની અંદર આવો અલગ અલગ ફેરફાર જોવા મળે છે. આ સ્થિતિ કેટલાક દિવસો અથવા કેટલાક અઠવાડિયા સુધી રહે છે, જેના પછી અવાજ છે એ સામાન્ય થઈ જાય છે. જો તમે અહીંયા કંઠમણીની રચના જોઈ શકો છો કે જે છોકરાઓમાં એ તરુણાવસ્થા દરમિયાન એ બહાર નીકળી આવે છે, વૃદ્ધિ પામે છે. હવે બુચો કહે છે કે મારા અનેક સહપાઠીનો અવાજ ઘોઘરો છે. હવે હું જાણી ચૂક્યો છું કે આવો અવાજ કેમ હોય છે. ત્યારબાદ આપણે પ્રસ્વેદ અને તેલી ગ્રંથિઓની ક્રિયાશીલતામાં વધારો. પ્રસ્વેદ એટલે કે જે પરસેવો અને ઓઇલી ત્વચા, જેને આપણે ચીકણી ત્વચા કહીએ, એની અંદર પણ વધારો થાય છે. પ્રસ્વેદ અને તેલી ગ્રંથિઓનો સ્ત્રાવ તરુણાવસ્થાઓમાં વધી જાય છે. આ ગ્રંથિઓની વધારે પડતી ક્રિયાશીલતાને કારણે કેટલીક વ્યક્તિઓના ચહેરા પર ફોડલીઓ અને ખીલ વગેરે જોવા મળે છે. કે ઓઇલી ત્વચા થઈ જાય એટલે એમાં ખીલ અને પરસેવો વધારે પડતો વળે એટલે આવું જોવા મળે છે. પ્રસ્વેદ ગ્રંથિઓ, તેલી ગ્રંથિઓ તથા લાળ ગ્રંથિઓ જેવી કેટલીક ગ્રંથિઓ પોતાનો સ્ત્રાવ વાહિનીઓ દ્વારા કરે છે. અંતસ્રાવી ગ્રંથિઓ અંતસ્રાવોને સીધા રુધિર પ્રવાહમાં મુક્ત કરે છે. આથી તેને નલિકા વિહીન ગ્રંથિઓ પણ કહેવામાં આવે છે. આ બધી ગ્રંથિઓ છે એ નળી વગરની હોય છે. એ સીધો રુધિર પ્રવાહમાં મુક્ત થાય છે અને સીધું એ ચામડી ઉપર એ પોતે જોડાઈ જાય છે. એને કોઈ વહન થવા માટે એ નળીઓની જરૂર હોતી નથી, એટલા માટે એને નલિકા વિહીન ગ્રંથિઓ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રજનન અંગોનો વિકાસ. તમે પ્રજનન અંગો કયા કયા છે એ તમે 9મા પ્રકરણમાં અભ્યાસ કરી ગયા. અગાઉના પ્રકરણમાં દર્શાવેલી આકૃતિ તેમજ આકૃતિ 9.1 અને 9.2માં દર્શાવવામાં આવેલ માનવ પ્રજનન અંગોનો તમે અભ્યાસ કરો કે યૌવનારંભમાં નર પ્રજનન અંગો જેવા કે શુક્રપિંડ તેમજ શિશ્ન પૂર્ણતઃ વિકસિત થઈ જાય છે અને શુક્રપિંડમાંથી શુક્રકોષોનું ઉત્પાદન શરૂ થઈ જાય છે. છોકરીઓમાં અંડપિંડ કદમાં વધે છે તથા અંડકોષો પરિપક્વ થવા લાગે છે અને અંડપિંડમાંથી અંડકોષોનું મુક્ત થવાનું શરૂ થઈ જાય છે. માનસિક, બૌદ્ધિક તેમજ સંવેદનાત્મક પરિપક્વતા પ્રાપ્ત થવી. તો એમાં આપણે જોઈએ કે તરુણાવસ્થા વ્યક્તિની વિચારસરણીમાં પરિવર્તનની પણ અવસ્થા છે. વ્યક્તિના વિચારો પણ છે એ તરુણાવસ્થામાં બદલાવા લાગે છે. કે પહેલાંની સાપેક્ષે કિશોર વધારે સ્વતંત્ર તેમજ પોતાની તરફ વધારે સચેત રહે છે. પોતે પોતાની કાળજી રાખવા લાગે છે. તો
વધારે સતેજ હોય છે અને તેનામાં બૌદ્ધિક વિકાસ પણ થાય છે, એનો બુદ્ધિઓનો પણ વિકાસ થાય છે. તો તે વિચારવામાં વધારે સમય લે છે. વાસ્તવમાં કોઈ પણ વ્યક્તિના જીવનમાં આ એ સમય છે કે જેમાં તેના મગજની શીખવાની ક્ષમતા સર્વાધિક હોય છે. એટલે કે સૌથી વધારે જો તમે કોઈ વસ્તુ છે એ શીખી શકતા હોય તો એ સૌથી વધારે કઈ અવસ્થામાં? તરુણાવસ્થામાં. ક્યારેક ક્યારેક તરુણ છે એ શારીરિક તેમજ માનસિક બદલાવ પ્રત્યે અનુકૂળ થવા પ્રયત્ન કરે છે, ત્યારે પોતાને અસુરક્ષિત અનુભવે છે. પરંતુ તરુણ હોવાના નાતે તમારે સમજવું જોઈએ કે અસુરક્ષિત મહેસૂસ કરવાનું કોઈ પણ કારણ નથી. આ બદલાવ એક કુદરતી બદલાવ છે જે શારીરિક વૃદ્ધિના કારણે ઉત્પન્ન થઈ રહ્યા છે. ત્યારબાદ હવે આપણે ચર્ચા કરીએ તો કે ગૌણ જાતીય લક્ષણો. જે આપણે વાત કરી કે યૌવનારંભમાં થતા ફેરફાર, હવે આપણે વાત કરીએ કે ગૌણ જાતીય લક્ષણો, કે તમે પ્રકરણ 9માં અભ્યાસ કરી ચૂક્યા કે શુક્રપિંડ તેમજ અંડપિંડ એ પ્રજનન અંગ છે. તે જન્યુઓ જેવા કે શુક્રકોષો અને અંડકોષોને ઉત્પન્ન કરે છે. યૌવનારંભમાં છોકરીઓના સ્તનનો વિકાસ થવા લાગે છે તથા છોકરાઓના ચહેરા પર વાળ ઉગવા લાગે છે, એટલે કે દાઢી મૂછ ઉગવા લાગે છે. આ લક્ષણો છોકરીઓને છોકરાઓથી અલગ પડે છે. આવા લક્ષણોને ગૌણ જાતીય લક્ષણો કહેવામાં આવે છે. કે આ લક્ષણ છે છોકરાઓ અને છોકરીઓમાં અલગ અલગ હોય છે, એટલા માટે એને જાતિ એક જ, પણ જાતિની અંદર પણ છે એ અલગ અલગ પ્રકાર રહેલા છે. છોકરાઓની છાતી પર પણ વાળ ઉગવા લાગે છે. છોકરા અને છોકરીઓ બંનેને બગલમાં તેમજ ઝાંખની ઉપરની તરફ અથવા પ્યુબિક વિસ્તારમાં વાળ ઉગે છે. બુજો અને પહેલી બંને જાણવા માગે છે કે યૌવનારંભમાં થતા આ બદલાવની શરૂઆત કોણ કરે છે? તો તરુણાવસ્થામાં થતા આ બદલાવ અંતઃસ્રાવો દ્વારા નિયમિત થાય છે. અંદર શરીરની અંદર ઉત્પન્ન થતા અંતઃસ્રાવો દ્વારા છે એ આ બદલાવ છે નિયંત્રિત થતા હોય છે. અંતઃસ્રાવ એક રાસાયણિક પદાર્થ છે. તે અંતઃસ્રાવી ગ્રંથિઓ અથવા અંતઃસ્રાવી તંત્રો દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે. યૌવનારંભની સાથે જ શુક્રપિંડ નર અંતઃસ્રાવ અથવા ટેસ્ટોસ્ટેરોનનું નિર્માણ ચાલુ કરી દે છે. આ અંતઃસ્રાવ છોકરાઓમાં બદલાવનું કારણ છે, જેના વિશે તમે હમણાં જ અભ્યાસ કર્યો છે. ઉદાહરણ તરીકે ચહેરા પર વાળ ઉગવા એ એક ઉદાહરણ છે કે એનો આપણે હમણાં અભ્યાસ કર્યો કે બાહ્ય બદલાવ છે એ શેના દ્વારા થાય છે? તો કે આવા બધા અંતઃસ્રાવો દ્વારા થાય છે. છોકરીઓમાં યૌવનારંભની સાથે અંડપિંડ માદા અંતઃસ્રાવ અથવા ઇસ્ટ્રોજન ઉત્પન્ન કરવાનું શરૂ કરી દે છે. હવે જો અહીંયા યાદ રાખજો, છોકરાઓમાં શુક્રપિંડ એનો નર અંતઃસ્રાવ છે ટેસ્ટોસ્ટેરોન, અને છોકરીઓમાં છે એ અંતઃસ્રાવ છે એને ઇસ્ટ્રોજન કહેવામાં આવે છે. અને તરુણાવસ્થા દરમિયાન આ જે અંતઃસ્રાવો છે એમાં ઉત્પન્ન થવાની શરૂઆત થાય છે, જેનાથી સ્તન વિકસિત થઈ જાય છે અને દૂધસ્રાવી ગ્રંથિઓ સ્તનની અંદર વિકસિત થાય છે. કે જે દૂધ ઉત્પન્ન થાય છે એની ગ્રંથિઓ છે એની અંદર વિકસિત થઈ જાય છે. આ અંતઃસ્રાવોના ઉત્પાદનનું નિયંત્રણ એક અન્ય અંતઃસ્રાવ દ્વારા થાય છે, જેને પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે. તો આ બધા છે એ ગૌણ જાતીય લક્ષણો હતા કે બંનેમાં, છોકરા અને છોકરીમાં બંનેમાં અલગ અલગ હોય છે. ત્યારબાદ વાત કરીએ તો પ્રજનનિક કાર્યોની શરૂઆત કરવામાં અંતઃસ્રાવોનો ફાળો. કે તમે પ્રજનન વિશે સમજ્યા, પણ એ કાર્યો કરવા માટે એની અંદર રહેલા અંતઃસ્રાવો કઈ રીતે ઉપયોગી હોય છે? તો કે અંતઃસ્રાવી ગ્રંથિઓ અંતઃસ્રાવને રુધિરમાં સીધા જ ઠાલવે છે, જેનાથી તે શરીરના વિશિષ્ટ ભાગ અથવા લક્ષ્યાંક સ્થળ સુધી પહોંચી શકે. જે અંતઃસ્રાવી ગ્રંથિ છે એ અંતઃસ્રાવ શેમાં મુક્ત કરે છે? રુધિરમાં. રુધિર તો છે આખા શરીરમાં દરેક જગ્યાએ વહેવાનું તે, એટલે એ પોતાના લક્ષ્યાંક સ્થળ સુધી પહોંચી જાય છે. લક્ષ્યાંક સ્થળ અંતઃસ્રાવ સાથે પ્રતિક્રિયા કરે છે. આપણા શરીરમાં અનેક અંતઃસ્રાવી ગ્રંથિઓ કે નલિકાવિહીન ગ્રંથિઓ છે. શુક્રપિંડ તેમજ અંડપિંડ જાતીય અંતઃસ્રાવોને ઉત્પન્ન કરે છે. તમે હમણાં જ આપણે અભ્યાસ કર્યો કે આ અંતઃસ્રાવો ગૌણ જાતીય લક્ષણો માટે જવાબદાર છે. જાતીય અંતઃસ્રાવો પણ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્રાવિત અંતઃસ્રાવના નિયંત્રણમાં હોય છે. પિટ્યુટરી ગ્રંથિ અનેક અંતઃસ્રાવો ઉત્પન્ન કરે છે, જેમાંથી એક અંતઃસ્રાવ અંડપિંડમાં અંડકોષ તેમજ શુક્રપિંડમાં શુક્રકોષોના
પરિપક્વને નિયંત્રિત કરે છે. પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્રાવિત અંતઃસ્રાવ પ્રજનન અંગોને ટેસ્ટોસ્ટેરોન એટલે કે નરમાં તથા ઇસ્ટ્રોજન માદામાં ઉત્પન્ન કરવા માટે પ્રેરિત કરે છે. જો આ જે મેઇન સ્ત્રાવો છે એ કઈ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે તો કે પિટ્યુટરી ગ્રંથિમાંથી. એ નરમાં જે પ્રજનન અંગની અંદર ટેસ્ટોસ્ટેરોન અને માદામાં ઇસ્ટ્રોજન ઉત્પન્ન કરવા માટે પ્રેરિત કરે છે. ત્યારબાદ એને રુધિર પ્રવાહમાં મુક્ત થાય છે તથા શરીરના વિવિધ ભાગોમાં સુધી એ પહોંચે છે અને યૌવનારંભ દરમિયાન શરીરમાં પરિવર્તનોને ઉત્તેજિત કરે છે. પહેલી અને બુજો હવે સમજી ગયા છે કે યૌવનારંભ વ્યક્તિના પ્રજનન અવધિનો પ્રારંભ છે, જ્યારે વ્યક્તિ પ્રજનન ક્ષમતા પ્રાપ્ત કરે છે, પરંતુ તે જાણવા માગે છે કે શું પ્રજનન અવધિ એકવાર શરૂ થઈ જાય પછી જીવન પર્યાપ્ત ચાલુ રહે છે કે અમુક સમયે તે પૂર્ણ થઈ જાય છે. કે આ જે પ્રજનન કરવાની પ્રક્રિયા છે એ આખા જીવનકાળ દરમિયાન શરૂ રહે છે કે પછી એનો અમુક ચોક્કસ સમયગાળો હોય છે, તો એનો આપણે આગળ અભ્યાસ કરીએ.